સુરતમાં કાપડ દલાલ અને પોલીસના બાતમીદાર હોવાની શંકામાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવાની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓએ હત્યા કરનાર આરોપીઓને સુરતમાંથી ભાગવામાં મદદ કરી હતી। મળતી વિગતો પ્રમાણે સુરતના ડુંભાલમાં ફાયર સ્ટેશન પાસે વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક જિંડારામ અગ્રવાલની થોડા દિવસો પહેલા ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી હતી। ક્રૂર હત્યારાઓએ 30 જેટલા ઘા મારવા આલોકની આંગળીઓ પણ કાપી નાખી હતી। લિંબાયત પોલીસે જઘન્ય ઘટનાને અંજામ આપનાર ભગવાન મંગલુ સ્વાઈ, દીપક સરજુ પ્રસાદ સિંહ અને અબરાર લસ્સી ઉર્ફે માનસિક મોહમ્મદ ઇબ્રાહિમ શેખને ઝડપી પાડ્યા હતા। આલોકે અશફાકને તમાચો મારી અપમાનિત કરતા તેણે બદલો લેવા અબરાર, દીપક અને ભગવાનને મોકલ્યા હતા। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાકાંડમાં રમઝાન ઉર્ફે પાડા સરદાર શેખ અને અફસર ઉર્ફે બોકા હમીદ શેખની ધરપકડ કરી છે। બંને આરોપીઓએ આલોકના હત્યારાઓને અલગ અલગ વાહનોમાં ભગાડવાની ભૂમિકા ભજવી હતી। પકડાયેલા બંને આરોપી રીઢા ગુનેગાર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।